નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. છેલ્લા 3 દિવસથી રાજકોટને વરસાદ ગમરોડી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. હજુ પણ વરસાદ ચાલુ હોય, તંત્રએ અગમચેતી રૂપે ભારે વરસાદને પગલે રાજકોટમાં આર્મીની એક ટીમ સ્ટેન્ડ બાય રાખી છે. રેસ્ક્યુ ટાસ્ક ફોર્સને રાજકોટમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પૂર અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને રેસ્ક્યુ કરવા ટીમને બોટ, લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે 60 जवानों की टुकड़ी राजकोट में स्टैंड बाय रखवामा આવી છે. सर, जैसे कि हमें बताया गया कि कल से पूरे गुजरात के अंदर फ्लड की माहौल बना हुआ है और जैसे हमारी हायर अथॉरिटी ने हमें बताया कि वहाँ पे आपको फ्लड कॉलम रिलीफ के लिए आपको मूव करना है, तो जैसे हमें बताया तो मैं धरंगरा से वहाँ से मूव किया. मैं मेरी मेडिकल टीम के साथ यहाँ पे पहुँच गया. हम वहाँ से चले लगभग 6 बजे चले और यहाँ 10 बजे पहुँच गए. और हमने सुबह यहाँ जाके जो हाई अलर्ट एरिया थे जहाँ पे हमने वहाँ पे स्थिति का जायजा लिया और पूरा देखा और हमने सिविल से भी काफ़ी मतलब सपोर्ट्स मिला. जो भी हमसे बन पाएगा हम हेल्प करेंगे. किस प्रकार की स्थिति है आप सर, जैसे कि आज जैसा देख रहा है कि फ्लड के पूरे माहौल में पानी का स्तर बढ़ रहा है. जहाँ जहाँ हम गए थे वहाँ हमें लगा कि पानी का स्तर बढ़ रहा है और अभी 2-3 दिन तक माहौल ऐसा ही हैवी रेन का हो रहा है, तो चांस ज़्यादा कि अभी हमें स्टैंड बाई पे रखा हुआ है. कौन सी रेजिमेंट से आप? जैसे कि मैं तो हूँ मेडिकल रेजिमेंट से हूँ, AMC आर्मी मेडिकल कोर्स यूनिट से हूँ मैं, 411 फील्ड हॉस्पिटल. कौन से रेजिमेंट से? मैं और बाकी मेरे जो साथी हैं वो इससे मद्रास रेजिमेंट से हैं, वो जामनगर से हैं और इसके साथ साथ हमारे पास इंजीनियर फोर्स के भी बंदे आए हुए हैं, वो अहमदाबाद से आए हैं वो लोग. મોરબી જિલ્લા પ્રભારી પ્રફુલભાઈ પાનછેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ. મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલ બેઠકમાં પ્રભારી મંત્રીએ જિલ્લામાં પડેલા વરસાદ, ડેમની સ્થિતિ, બચાવ કામગીરી, વીજ પુરવઠો સહિતની વિગતો મેળવી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોરબી જિલ્લો રેડ એલર્ટમાં છે, ત્યારે સ્થળાંતર અને જાનમાલની સલામતી સહિતના મુદ્દાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને સૌરાષ્ટ્રથી માંડીને કચ્છ સુધી વરસાદની રેલમછેલ થતાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થળ ત્યાં જળ જેવો નજારો જોવા મળી રહ્યો છે. જામનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નાગરિકોના ઘરમાં પાણી ઘૂસતા હાલાકી વધી છે. તંત્ર હજી સુધી ન પહોંચ્યું હોવાના લોકોના આક્ષેપ આવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. આગાહીને લઈને રાજકોટમાં સતત 3 દિવસ વરસી રહેલા વરસાદને લઈને આજી નદીનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે. મેઘરાજાએ થોડો વિરામ લીધો છે, ત્યારે રાજકોટની જીવાદોરી એવી આજી નદી સતત બીજા દિવસે પણ બે કાંઠે વહેતી જોવા મળી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાતા 25 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે નગરપાલિકાની ફાયર ટીમે ખસેડ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 18 ઇંચથી વધુ વરસાદ પડતા YKGN સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 25 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા અને જરૂર જણાય તંત્રનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો. પોરબંદર નજીક ગ્રામ્ય વિસ્તારમાં સગર્ભા મહિલાઓને સારવાર માટે લાવતી વખતે રસ્તો બ્લોક થઈ જતા જ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને સારવાર અપાઈ. વહેલી સવારે રાણાવાવ તાલુકાના બિલેશ્વર અને ખંભાળા ગામની વચ્ચે એક સગર્ભા બહેન અને તેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. એમ્બ્યુલન્સ મારફત રાણાવાવ નજીક ખોડિયાર માતાજીના મંદિર સુધી લાવવામાં આવ્યા હતા. એ દરમિયાન રસ્તામાં મોટું વૃક્ષ પડેલું હોવાથી જે તે જગ્યાએથી 108 મારફત પોરબંદર ખાતે શિફ્ટ કરવામાં આવ્યા. પોરબંદરના મોરડા ગામે સીમ વિસ્તારમાં ભારે વરસાદથી પાણીમાં ફસાયેલા એક વ્યક્તિ નેવીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યો. 27 ઓગસ્ટના રોજ રાત્રે જિલ્લામાં એક સાથે 3 સ્થળોએ બચાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા. તંત્ર દ્વારા અલગ અલગ ટીમ બનાવીને કામગીરી હાથ ધરવામાં આવી. જિલ્લામાં ગામો પ્રભાવિત વિસ્તારમાં અસરગ્રસ્તોને જરૂર પડે મદદ કરવા તંત્ર એલર્ટ મોડ પર છે. વડોદરા શહેરના સાવલી રોડ સમા ખાતે પૂરના પાણીમાં ફસાયેલી સગર્ભા મહિલાનું રેસ્ક્યુ NDRFની ટીમે ફાયર બ્રિગેડ સાથે મળીને કર્યું. NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી. હરણી સમા લિંક રોડ વિસ્તારમાં ફાયર બ્રિગેડ સાથે સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી. ગર્ભવતી મહિલાને સલામત બહાર કાઢવામાં આવી. કોલકાતાની RG કર મેડિકલ હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસ પર હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે બસ હવે બહુ થયું. હું આ સમગ્ર ઘટનાથી નિરાશ અને ભયભીત. રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે દીકરીઓ વિરુદ્ધ આવા અપરાધ મંજૂર નથી.
આવું પહેલીવાર થયું છે જ્યારે રાષ્ટ્રપતિએ આ ઘટના અંગે ટિપ્પણી કરી. લોકસભાની ચૂંટણીમાં રચાયેલું ઇન્ડિયા ગઠબંધન જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં તૂટતું દેખાઈ રહ્યું છે. લોકસભા ચૂંટણી વખતે ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો રહેલી મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીએ હવે વિધાનસભા ચૂંટણીમાં અલગ રસ્તો અપનાવવાના મૂડમાં છે. પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધન વિશે સવાલ કરાયો ત્યારે કહ્યું કે અમે હંમેશા એકલા લડ્યા છીએ. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.